નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બનાવશું જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટે અંકગણિતમાં જે ત્રીજા નંબરનો ચેપ્ટર છે અપૂર્ણાંક સંખ્યાઓ અને તેમના પરની 4 મૂળભૂત ક્રિયાઓ. આપણે અગાઉના વિડીયોની અંદર 1 થી 38 સુધી પ્રશ્નો સમજી ચૂક્યા છીએ અને જો આ વિડીયો તમે એન્ડ સુધી જોશો તો આ જે વિડીયોની અંદર એન્ડમાં મારા સ્ક્રીન ઉપર આના અગાઉના પ્રશ્નો તમને દેખાશે અને એના ઉપર ક્લિક કરશો તો તમને આના અગાઉના પ્રશ્નો પણ મળી જશે અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ આની મેં લિંક 1 થી 38 સુધીના પ્રશ્નોની લિંક મેં મૂકેલી છે. એટલે તમે ડિસ્ક્રિપ્શનમાં જશો તો લિંક ઉપર ક્લિક કરશો તો બધા તમને પ્રશ્નો મળી જશે. તો ચલો હવે આપણે અહીંયા બનાવીએ 39મા નંબરનો પ્રશ્ન છે. શું છે કે 5 કલાક એ એક દિવસનો કેટલામો ભાગ છે અને એક દિવસમાં આપણે કેટલા કલાક હોય? 24 કલાક હોય છે. ચલો આ વસ્તુ સમજતા પહેલા તમને એક વસ્તુ મેં સમજાવું કે માન લો કે મારા જોડે 20 લીટર પાણી છે. શું છે આ પ્રશ્ન સમજતા પહેલા તમારે આ પ્રશ્ન સમજવો જરૂરી છે. મારા જોડે 20 લીટર પાણી છે તો 20 લીટરના અડધા કેટલા? આ કેટલામો ભાગ જે કીધો છે ને એ આ છે. આ કેટલામો ભાગ. પહેલા આ તમને બીજું ઉદાહરણ સમજાવું છું. આ સમજશો તો તમને આ પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજમાં પડી જશે. 20 લીટરના અડધા કેટલા? હવે જે મેં 20 મૂકી દઉં છું. હવે આ નાની જગ્યાએ આપણે શું કરીએ છીએ? હંમેશા ગુણાકાર મૂકીએ છીએ અને અહીંયા 1/2 બરાબર કેટલા? બરાબર 20 ના નીચે કઈ નહીં એટલે 1, 20/1 ગુણ્યા 1/2. તો પહેલા શું કરીશું? 20 ગુણ્યા 1 કરીશું. તો 20 ગુણ્યા 1 કેટલા થશે? 1 ગુણ્યા 2, 1 ગુણ્યા 2 કરીશું. હવે શું થશે? 20 એકુ 20 અને 2 એકુ 2 અને ભાગાકાર કરો તો શું થાય? 10 લીટર થાય. એટલે 20 લીટરના 1/2 ભાગ કેટલો? 10 લીટર. એટલે 20 લીટરનો કેટલામો ભાગ 10 લીટર થાય? તો 1/2 નો ભાગ. જો આ પ્રશ્ન સમજાવતા પહેલા મેં આ કેમ મૂક્યું કે આના ઉપરથી તમને આવું સમીકરણ લખવાનું છે. તો 20 લીટરના કેટલામો ભાગ 10 લીટર છે? તો અડધો ભાગ. તો આપણે એમ લખીશું કે 24 કલાકના કેટલામો ભાગ? 5 કલાક છે. ઓકે, આ સમજી ગયા ને તમે? ચલો આવો અહીંયા તમને મેઇન ટોપિક ઉપર આવી છીએ આપણે. ઓકે ચલો એટલે સુધી ગમ પડી ગઈ ને? ચાલો હવે આગળ શું કે છે કે 5 કલાક એક દિવસનો કેટલામો ભાગ છે? એટલે 5 કલાક એક દિવસનો કેટલામો ભાગ છે? એક દિવસમાં કેટલા કલાક હોય? 24 કલાક. એટલે 24 કલાકના કેટલામો ભાગ? આ કેટલામો ભાગ કીધું છે ને એની જગ્યાએ મેં x મૂક્યું. કેટલામો ભાગ બરાબર 5 કલાક થાય. બરાબર. હવે આ કલાકને તમે છોડી દો સાઈડમાં. આ જે ના છે ને એ આ 24 બરાબર અને આ નાની જગ્યાએ તમે શું કરી દો? અહીંયા ગુણાકાર મૂકી દો અને અહીંયા x મૂકી દો બરાબર 5. હવે આપણે અહીંયા શું શોધવાની છે? x ની કિંમત શોધવાની. x શું છે? એ કેટલામો ભાગ. x બરાબર આપણે શું લીધું છે? કેટલામો ભાગ. હવે અહીંયા 24 ગુણ્યા x છે તો આ જ્યારે ગુણાકારમાં હોય, જ્યારે આપણે x ની કિંમત શોધવાની હોય અને આ બંને ગુણાકારમાં હોય તો આ 24 છે જમણી બાજુ ક્યાં જશે? નીચે જતો રહેશે. બીજું એક વસ્તુ કહું તમને અહીંયા જો સાઈડમાં બીજું એક વસ્તુ સમજાવું કે માન લો કે 24 + x બરાબર 5. આ જસ્ટ માની લો તમે. બરાબર. હવે મારે અહીંયા x ની કિંમત શોધવાની છે. તો હવે 24 ક્યાં જશે? 5 ના નીચે નહીં જશે, 5 ની બાજુમાં જશે. 24 શું છે? વત્તાકાર છે તો 5 ની બાજુમાં ઓછા કરી દેશે. એટલે આપણે આમ લખી શકીએ કે x બરાબર જમણી બાજુ આ 5 જમણી બાજુ છે અને આ 24 જમણી બાજુ જશે એટલે ઓછા 24 થઈ જશે. તો આ વત્તાકારમાં હોય ત્યારે આ નિયમ લાગુ કરવાનો. પણ જ્યારે ગુણાકારમાં હોય એ ધ્યાન આપો કે જ્યારે પણ ગુણાકારમાં હોય 24 ગુણ્યા x તો 24 ને હંમેશા ક્યાં મૂકવાના? જમણી બાજુ 5 ની નીચે એટલે છેદમાં મૂકવાના. તો અહીંયા આપણે લખી દઈએ therefore x બરાબર 5/24. એટલે આજે 24 કલાક છે એના 5 કલાક કેટલામો ભાગ છે? 5/24મો ભાગ છે. એટલે તમારો સાચો જવાબ શું આવ્યો? એ નંબરનો ઓપ્શન આવ્યો. ઓકે ચલો આગળનો પ્રશ્ન જોઈશું હવે આપણે કે 40 નંબરનો પ્રશ્ન. પ્રેમલ પાસે 3/5 8 મીટર દોરી તથા અનિલ પાસે 3/4 મીટર દોરી હોય તો બંને પાસે થઈને કુલ કેટલી દોરી હોય? હવે માન લો કે તમારે આપણે એક નવા પેજમાં જોઈએ કે માન લો કે એના અત્યારે છોડી દો કે 3 મીટર જે છે 3 મીટર કાપડ અનિલ જોડે છે અને 4 મીટર કાપડ કવિતા જોડે છે. બરાબર. તો આ બંનેના ભેગા થઈને કુલ કેટલું કાપડ થાય? તો આપણે શું કરીએ છીએ? 3 + 4 કરીએ છીએ આ રીતે.
3 + 4 તો કેટલા થાય? 7 મીટર થાય. તો એ જ રીતે તમારે આમાં કરવાનું છે. ઓકે, તો ચલો હવે અહીંયા શું છે કે પ્રેમલ પાસે 3/5/8 મીટર કાપડ છે. કોના જોડે? પ્રેમલ પાસે. શું છે? પ્રેમલ પાસે પ્રેમલ જોડે કેટલું કાપડ છે? 3/5/8 મીટર. 3/5/8 મીટર કાપડ, એમ એટલે મીટર. ઓકે, હવે બીજું શું છે? અનિલ પાસે કેટલું છે? 5/3/4 મીટર કાપડ. 5 અનિલ પાસે કેટલું છે? 5/3/4 મીટર કાપડ. 5/3/4 મીટર કાપડ. હવે તમને પ્રશ્નમાં શું પૂછ્યું છે કે તો બંનેની પાસે થઈને કુલ કેટલું મીટર કાપડ થયું? તો આપણે અહીંયા શું કરીશું? વત્તાકાર કરીશું. આપણે શું કરીશું? અહીંયા આ બંનેનો શું કરીશું? વત્તાકાર કરીશું. તો આ બંનેનો વત્તાકાર કરતા પહેલા આ 3/5/8 મીટર જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. તો સાદા અપૂર્ણાંકમાં ફેરવવા માટે આજે 3/5/8 અને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરશો? આ 3 અને 8 નો શું કરશો? ગુણાકાર. એટલે 8 તરીકે કેટલા થશે? 24. અને 24 ને કોના જોડે વત્તાકાર કરશો? જે અંશમાં જે સંખ્યા હોય એના જોડે વત્તાકાર કરીશું. એટલે 24 + 5 અને અહીંયા છેદમાં શું છે? 8. તો 8 મૂકી દઈશું. હવે 24 + 5 કેટલા થશે? 29. અને 29/8. એટલે આનો શું આવ્યો જવાબ? 29/8. ઓકે, ચલો હવે એ રીતે આનો પણ કરીશું. શેનો? આ અનિલના જોડે. તો 5/3/4. પહેલા શું કરીશું કે આ 5 અને આ 4 નો ગુણાકાર કરીશું. એટલે 5 ચોક 20 અને અહીંયા અંશમાં કેટલા છે? 3. તો +3 કરી દઈશું. અને છેદમાં શું છે? 4. 20 + 3 કેટલા થશે? 23. અને છેદમાં શું છે? 4. એટલે 23/4. એટલે આના બરાબર શું આવશે? 23/4. ઓકે, આટલા સુધી ખબર પડી ગઈ? ચલો હવે આગળ. હવે બંનેના જોડે થઈને કુલ કેટલું કાપડ હશે? એટલે આ બંનેનો આપણે શું કરવાનો હોય છે? સરવાળો. આ બંનેનો શું કરવાનો? સરવાળો. એટલે 29/8 + 23/4. હવે અહીંયા ધ્યાન આપો કે 29 + 23 ડાયરેક્ટ નથી કરવાના અથવા 8 + 4 ડાયરેક્ટ કરવાના નથી. જ્યારે તમે અપૂર્ણાંકનો સરવાળો કરવાનો હોય તો તેના છેદ સરખા કરવા પડશે. અને છેદ સરખા કરવા માટે શું કરવું પડે? 8 અને 4 નો લસા શોધવો પડશે. એટલે આપણે અહીંયા 8 અને 4 આ રીતે મૂકી દેવાના. અને લસા કઈ રીતે શોધાય એ મેં તમને અહીંયા સમજાવું છું. ચલો તો આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ. તો 29 અહીંયા શું છે? 29/8 શું છે? 29/8 વત્તા શું છે? 23/4. 23/4 બરાબર. ઓકે, અને અહીંયા પણ બરાબર. તો હવે આ બંનેનો સરવાળો કરવા પહેલા આપણે 8 છેદ સરખા કરવા. હવે અહીંયા આપણે પહેલા શું મૂકશું? 2. જો લસા તમને કઈ રીતે કરાય મેં બતાવું. 2 ક્યાં મૂક્યા? 8 અને 4 બંને 2 વડે ભાગી શકાય. પહેલા 2 થી ચાલુ કરો. આ બંનેમાંથી કોઈ પણ સંખ્યા અગર 2 વડે ભાગાય તો પહેલા આપણે 2 થી ચાલુ કરો. 8 ને 2 વડે 8 ને તમે 2 વડે ભાગો તો શું જવાબ આવશે? 2 ચોક 8. 8 માંથી 8 જાય તો 0. એટલે જવાબ શું આવ્યો? 4. એટલે અહીંયા હું 4 મૂકી દઉં છું. ઓકે, ચલો હવે એ રીતે આપણે અહીંયા શું કરીશું? 4 ને 2 વડે ભાગશું. 4 ભાગ્યા 2 એટલે 2 દૂની 4. 4 માંથી 4 જાય તો 0. એટલે શું જવાબ આવે છે? 2. 4 ને 2 વડે ભાગીએ તો 2 જવાબ આવે છે. હવે અહીંયા ધ્યાન આપો. ફરીથી આપણે શું મૂકીશું? આ બંનેમાં ફરીથી 2 મૂકીશું. કેમ? જ્યાં સુધી આ બંનેમાંથી કોઈ પણ એક સંખ્યા 2 વડે ભાગાય ત્યાં સુધી આપણે 2 મૂકવાના. 4 ને 2 વડે ભાગો તો 2 દૂની 4. 2 જવાબ આવશે. 2 ને 2 વડે ભાગશે તો શું જવાબ આવશે? 1. જો 2 પણ હજુ 2 વડે ભાગાશે એટલે ફરીથી આપણે 2 મૂકીશું. 2 ને 2 વડે ભાગશું તો 1 જવાબ આવશે. 1 ને 2 વડે નહીં ભાગા તો પાછા 1 મૂકી દઈશું. હવે અહીંયા છેલ્લે 1 આવવા જોઈએ. જ્યારે છેલ્લે 1 આવે તો આ ડાબી બાજુ જે સંખ્યા એ બધાનો શું કરીશું? આપણે ગુણાકાર કરીશું. એટલે 2 × 2 × 2 કરીશું. એટલે શું થાય? 2 × 2 × 2 શું થશે? પહેલા 2 દૂની શું થાય? 4. અને આ 2 બાકી છે ને ગુણ્યા 2 કરી દેવાના. 4 દૂની કેટલા થશે? 8. એટલે એમનો લસા શું થયો? 8. 8 અને 4 નો લસા શું થયો? 8.
ઓકે, તો આપણે અહીંયા લખી દઈએ કે લસા કેટલું છે 8. ઓકે, ચલો હવે આગળ સરવાળો કઈ રીતે કરવાનો એ મેં બતાવું. 29/8 29/8 વત્તા 23/4. હવે એ ધ્યાન આપો, મારે એ છેદ સરખા કરવાના છે. શું કરવાના છે? છેદ સરખા કરવાના છે. લસા શું છે આપણા જોડે 8. તો જો 8 ખાસ ધ્યાન રાખવાનું 8. હવે અહીંયા આ 8 નહીં, અહીંયા લસા 8 છે ને, અહીંયા 8 છે એટલે આને છોડી દે. ચલો હવે અહીંયા ધ્યાન આવો, 4 છે. હવે 4 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરશો કે જેના લીધે 8 આવે? તો 2 વડે. 4 દુની 8 થાય ને, 4 ને 2 વડે ગુણાકાર કરો તો 8 આવશે. હવે છેદમાં તમે 2 વડે ગુણાકાર કરો તો અંશને પણ 2 વડે ગુણાકાર કરવા પડેલા અંશમાં જે સંખ્યા હોય એના 2 વડે પણ ગુણાકાર કરવા પડશે. ઓકે, ચલો હવે આગળ જોઈશું. આગળ શું છે? 29/8 અહીંયા મેં મૂકી દઉં. 29/8 એટલે 29/8 વત્તા 23 ગુણ્યા 2 કેટલા થશે? 23 ગુણ્યા 2 આપણે કરી જોઈએ. 3 દુની 6, 2 દુની 4 એટલે 46. ઓકે, છેદમાં 23 ગુણ્યા 2 કર્યા. હવે 4 ગુણ્યા 2 કરશું તો કેટલો જવાબ આવશે? 8. ચલો છેદ સરખા થઈ ગયા ને, જુઓ અહીંયા છેદ સરખા થઈ ગયા, અહીંયા પણ 8 છે ને અહીંયા 8 છે. જ્યારે છેદ સરખા થઈ જાય ત્યારે અંશનો સરવાળો કરી દેવાનો એટલે 29 + 46 કરી દેવાનો. શું કરી દેવાનું? 29 + 46 કરી દેવાના. છેદમાં શું મૂકશો? 8. 2 વખત 8 નથી મૂકવાની જરૂર, એક જ વખત 8 મૂકવાની જરૂર છે. એક જ વખત 8 મૂકવાની જરૂર છે. હવે અહીંયા આપણે શું કરીશું? 29 વત્તા શું કરીશું? 46. 9 + 6 કેટલા થશે? 15. વધી પડી 1. 2 ને 1 કેટલા થશે? 3. 3 ને 4 કેટલા થશે? 7. એટલે શું જવાબ આવ્યો? 75. આ બંનેનો સરવાળો કર્યો તો શું જવાબ આવ્યો? 75. અને 75/8. હવે આપણો ઓપ્શનમાં શેમાં છે? મિશ્ર અપૂર્ણાંકમાં છે કે આ રીતે સાદા અપૂર્ણાંકમાં છે? તો જુઓ શું છે આમાં, આ રીતે મિશ્ર અપૂર્ણાંક છે એટલે આપણે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું. કોને? 75/8 જે છે, સોરી ભૂસાઈ ગયું, 75/8 જે છે અને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું. તો મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય છે? આ 75/8 જેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે પહેલા તમારે 75 ભાગ્યા શું કરવું પડશે? 8. 75/8 કરવા પડશે. તો 75 શું કરવું પડશે તમારે? 75/8 કરવા પડશે. ચલો 8 × 5 = 40, 8 × 9 = 72 એટલે આપણા 8 × 9 ડાયરેક્ટ 72 મૂકી દઈએ. જેમ કે 8 દાને 80 થાય. હવે 5માંથી 2 જાય તો શું જવાબ આવશે? 3. અને 7માંથી 4 થશે તો 0. હવે આના મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે મૂકીશું? તો 3/8 3/8 એટલે આ 3 જે છે અંશમાં જશે અને છેદમાં શું આવશે? 8. આ રીતે 3/8 આ 3 જે છે અંશમાં જશે અને આ 8 છેદમાં જશે અને આ જે 9 છે એ અહીંયા બાજુ મૂકી દેશો. શું જવાબ આવશે? 9 3/8. કયો ઓપ્શન છે જોઈ લો. 9 3/8 9 3/8 મીટર. 9 3/8 મીટર એટલે ડી નંબરનો ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્લીઝ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન બટન જરૂર દબાવજો. ચલો 41 નંબરનો પ્રશ્ન જોઈશું હવે આના પછી. હવે 41 નંબરનો પ્રશ્ન શું કહે છે કે લાકડાના એક ટુકડાની લંબાઈ 2 3/10 મીટર અને બીજા ટુકડાની લંબાઈ 3 4/15 મીટર છે. જો બંને લાકડાનો જોડવામાં આવે તો કુલ લંબાઈ કેટલી થાય? હવે અહીંયા ધ્યાન આપો કે મારા જોડે એક લાકડું છે. આપણે એ મિશ્ર અપૂર્ણાંકને ભૂલી જાઓ. આ એક આ લાકડું છે 2 મીટરનું લાકડું છે અને એક આ બીજું લાકડું છે 8 મીટરનું લાકડું છે. આ બંનેને હું જોઈન્ટ કરી દઉં. આ જે 2 મીટરનું લાકડું છે એ મેં અહીંયા જોઈન્ટ કરી દીધું. એટલે આ 2 મીટર હતું આટલાથી આટલા સુધી અને આ અહીંથી આટલા સુધી કેટલું હતું? 8 મીટર. તો અહીંયાથી આ જે લાકડું અહીંયાથી લઈને આપણે અહીંયા સુધીનું કુલ કેટલા લાંબુ લાકડું થયું? તો એના માટે તમારે શું કરવું પડશે? 2 + 8 કુલ સરવાળો કરવો પડશે. એટલે 2 + 8 કેટલા થાય? 10. એટલે કુલ લાકડાની લંબાઈ કેટલી થઈ? 10 મીટર. તો એ રીતે આમાં તમે શું કરશો? સરવાળો કરવો પડશે. મિશ્ર અપૂર્ણાંકનો સરવાળો મેં તમને સમજાવ્યો છે
કે લાકડાના એક ટુકડાની લંબાઈ 2 3/10 મીટર અને બીજા ટુકડાની લંબાઈ કેટલી છે 3 4/15. તો પહેલા આપણે આને મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. તો 2 3/10 શું મૂકું અહીંયા 2 3/10 2 3/10 આ પહેલા લાકડાની લંબાઈ. બીજા લાકડાની લંબાઈ 3 4/15 3 4/15 3 4/15. હવે અહીંયા ધ્યાન આપો કે આના મિશ્ર અપૂર્ણાંક છે એને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના છે. ચલો પહેલા શું કરીશું કે આ જે 2 3/10 જે છે એના સાદા અપૂર્ણાંક એટલે 10 ગુણ્યા 2 કરીશું. તો 10 ગુણ્યા 2 કેટલા થશે 20 અને વત્તા આ અંશમાં કેટલા છે 3 તો વત્તા 3 કરી દઈશું અને છેદમાં શું છે 10 10 ના 10 મૂકી દઈશું અને 20 વત્તા 3 કેટલા થશે 23 ના છેદમાં શું છે 10 તો 10 મૂકી દીધા. ઓકે ચલો હવે એ રીતે શાનું કરીશું આપણે 3 4/45 3 4/15 સોરી 45 નહીં તો 3 ગુણ્યા 15 કેટલા થશે 45 15 તરી 45 વત્તા આ અંશમાં જે સંખ્યાઓ હોય એ અહીંયા વત્તાકાર કરી દઈશું અને છેદમાં શું છે 15 એમને એમ મૂકી દઈશું. 45 વત્તા 9 કેટલા થશે 49 અહીંયા 49 મૂકી દઉં અને છેદમાં શું છે 15 થઈ ગયું. હવે 15 ચાલો હવે આ બંનેનો શું કરવાનું છે આપણે સરવાળો. ચલો આ બંનેનો આપણે શું કરવાનો છે સરવાળો એટલે 23/10 વત્તા 49/15. જ્યારે આ બંનેનો અપૂર્ણાંક સંખ્યાનો જ્યારે તમે સરવાળો કરો તો છેદ સરખા હોવા જોઈએ એટલે 10 અને 15ને સરખા કરવા પડશે. એના માટે તમારે 10 અને 15નો શું કરવું પડશે લસા શોધવો પડશે. એટલે હું અહીંયા તમને 10 અને 15નો લસા આપણે શોધીશું. ચાલો હવે અહીંયા પહેલા શું લઈશું 2 હંમેશા પહેલા 2 લેવાનું. 10 ને 2 વડે ભાગો તો શું જવાબ આવશે 5. તમે ભાગી જુઓ 10 આપણા નવા પેજમાં ભાગી જોઈએ 10 ભાગ્યા 2 કરો તો કેટલા થશે 2 5 10 0 0 તો શું જવાબ આવ્યો 5. ચલો 5 જવાબ આવે છે ને તો 5 મૂકી દીધું. 15 ને 2 વડે ભાગાશે નહીં ભાગાય. તમે 15 ને 2 વડે નહીં ભાગી શકો. શું જે શેષ વધશે એટલે કે 2 7 શું થશે 14 અને 15માંથી 4 જાય તો 1 એટલે 1 શેષ વધે છે એટલે આ ચાલશે નહીં. આપણે તો નિશેષ ભાગવો જોઈએ શૂન્ય વધવો જોઈએ. ઓકે તો અહીંયા આપણે શું જવાબ 15 ને 2 વડે નહીં ભગાય તો આ 15 ને જે છે એમને એમ પાછા મૂકી દઈશું. હવે અહીંયા 2 લઈશું નહીં કેમ કે 5 ને 2 વડે પણ નથી ભગાતો અને 15 ને પણ નથી ભગાતો. તો આપણે શું 2 પછી શું આવે છે 3. હવે જો 5 ને 3 વડે નહીં ભગાય એટલે પાછા 5 ને 5 મૂકી દઈશું. જો 5 ને 3 વડે ના ભગાય તો 5 પાછા મૂકી દેવાના. 15 ને 3 વડે ભાગો તો શું જવાબ આવશે 5. 15 ભાગ્યા 3 કરો 15 ભાગ્યા 3 15 ભાગ્યા 3 કરો તો શું જવાબ આવશે 3 5 15 5 માંથી 5 0 1 માંથી જાય તો 0 તો શું જવાબ આવ્યો તમારો 5. ઓકે ચલો તો અહીંયા હું 5 મૂકું છું. આ 5 5 આ 5 છે જે 3 વડે નહીં ભગાય 4 વડે પણ નહીં ભગાય 5 ને 5 વડે ભગાશે એટલે 5 1 5 5 1 5. હવે છેલ્લે 1 1 આવી ગયો. હવે આ જે લાસ્ટ જે છે 2 3 5 જે છે ડાબી બાજુ સંખ્યા આવી એનો તમારે શું કરવાનો ગુણાકાર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 શું કરીશું અહીંયા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 શું કરીશું 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને આ રીતે લસા શોધવામાં આવે છે. ઓકે ચલો હવે અહીંયા આપણે 2 કરીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 તરી 6 ગુણ્યા 5 ગુણ્યા 5 6 5 30 તો શું જવાબ આવે છે 30 જવાબ આવે છે. એટલે આપણો લસા શું આવ્યો 30. શું છે 30 આપણો લસા આવ્યો. આ જે અપૂર્ણાંકનો જે સરવાળો કરવાનો છે એ મૂકી દો 23/10 વત્તા 49/શું છે 15. હવે આપણો લસા શું છે 30. તો 10 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરશો કે જેના લીધે 30 આવશે તો 3. જો છેદમાં 3 વડે ગુણાકાર કરો તો અંશને પણ 3 વડે ગુણાકાર
કરવા પડશે. આવી રીતે અહીંયા 15 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરશો કે જેના લીધે 30 આવે? તો 2. 15 દૂની 30. તો નીચે 2 વડે ગુણાકાર કર્યા તો પર પણ 2 વડે ગુણાકાર કરવા પડશે. હવે 23 ગુણ્યા 3 કરો તો 3 તરી 9 અને 3 દુ 6 69. 10 તરી 30. ઓકે, વત્તા 49 ગુણ્યા 2 તો 9 દૂની 18 વધી પર 1 4 દૂની 8 ને 9 એટલે શું 98 આવ્યો જવાબ. અને 15 દૂની 30. જો તમારા છેદ સરખા થઈ ગયા 30 30. તો જ્યારે છેદ સરખા થઈ જાય તો 69 વત્તા 98 કરી દેવાનું. શું કરી દેવાનું? 69 વત્તા 98. 69 શું કરી દેશે? 69 વત્તા 98 અને છેદમાં આપણે છેદમાં શું છે 30. તો 30 પાછા મૂકી દેવાના. 30 એક જ વખત મૂકી દેવાની જરૂર છે. ઓકે, હવે અહીંયા 69 વત્તા શું છે 98. 9 ના 8 કેટલા થશે? 17 વધી પડી 1. 9 નો 6 કેટલા થશે? 15. 15 ને 1 શું થશે? 16. 167. અહીંયા શું આવશે? 167 ના છેદમાં 30. હવે અહીંયા ધ્યાન આપો, આપણો જવાબ શેમાં છે? મિશ્ર અપૂર્ણાંકમાં છે કે શેમાં છે એ જુઓ તમે. બરાબર, અહીંયા જવાબ શેમાં છે? મિશ્ર અપૂર્ણાંકમાં છે. તો આને આપણે શેમાં ફેરવવા પડશે? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. એટલે 167 ભાગ્યા શું કરીશું? 30. 1 ને 6 બે સંખ્યા લઈશું 16. પણ 16 શું છે? 30 થી નાની છે. એટલે 1 3 1 2 3 3 અંકવાળી સંખ્યા લઈ 167 લઈશું. તો ચલો 30 ગુણ્યા પહેલા 9 કરી દઈએ. 0 9 તરી 27 એટલે 270 તો વધી ગયા. હવે બીજી કઈ સંખ્યા લઈશું? 30 ગુણ્યા 8 કરો. ચલો 30 ગુણ્યા 8 કરો તો એ વધી જશે 8 તરી 24 240 થઈ જશે. 30 ગુણ્યા 6 કરો. 6 ગુણ્યા 0 0 6 તરી 18 186 એ પણ વધી જશે. 30 ગુણ્યા 5 કરો. 5 ગુણ્યા 0 0 5 તરી 15 એટલે 150. હવે જો 30 ગુણ્યા 6 કરો છો તો 186 થઈ જાય છે. 167 થી મોટી સંખ્યા છે. આપણે અહીંયા આને 167 અથવા એનાથી નાની સંખ્યા જોઈએ. તો આ 30 ગુણ્યા 5 કરો તો શું થાય? 150 થી એનાથી નાની છે. તો 30 ગુણ્યા 5 કેટલા થાય? 150. ચલો 30 55 150. 30 55 150. ઓકે, ચલો હવે આગળ 7 માંથી 0 જાય 7. 6 માંથી 5 જાય તો 1 અને 1 માંથી 1 જાય તો 0. અહીં શું જવાબ આવ્યો? 17. તો આને કઈ રીતે લખશું? 17 ના છેદમાં 30. 17 ને ક્યાં મૂકીશું? આપણે અંશમાં મૂકીશું. 17 ના છેદમાં 30 અને અહીંયા છેદમાં 30 અને અહીંયા જે 5 છે એને અહીંયા બાજુમાં મૂકી દઈશું. એટલે શું જવાબ આવશે? 5 17 ના છેદમાં 30 મીટર કુલ લાકડાની લંબાઈ થાય. 5 17 ના છેદમાં 30 મીટર. 5 17 ના છેદમાં 30 મીટર. ઓકે, કયા નંબરનો ઓપ્શન? બી નંબરનો ઓપ્શન તમારો આવશે. ઓકે, ચલો હવે આના પછીનો પ્રશ્ન છે 42 નંબરનો પ્રશ્ન. ઓકે, શાળામાંથી મીરાનું ઘર 3 7 ના છેદમાં 10 કિલોમીટર અને હીરાનું ઘર 3 2 ના છેદમાં 15 કિલોમીટર દૂર છે. તો કોનું ઘર શાળાથી વધુ દૂર છે? હવે માન લો આ તો ચલો મિશ્ર અપૂર્ણાંકમાં છે. માન લો કે અનિલ છે. આપણે અનિલનું ઘર શાળાથી 4 કિલોમીટર છે. કવિતાનું ઘર શાળાથી 3 કિલોમીટર છે. તો કોનું ઘર શાળાથી વધુ દૂર છે? તો અનિલનું. તો એ રીતે તમારે આમાં કરવાનું છે. કયો અપૂર્ણાંક મોટો છે એ એનું ઘર એનાથી વધારે દૂર કહેવાય. બરોબર, તો કોનું ઘર શાળાથી વધુ દૂર છે? તો ચલો હવે આપણે કઈ રીતે આને સોલ્વ કરીશું એ આપણે હવે સમજીએ. ચલો શાળામાંથી મીરાનું ઘર કેટલું છે? 3 7 ના છેદમાં 10 કિલોમીટર. બરાબર. હવે હીરાનું ઘર કેટલું છે? 3 2 ના છેદમાં 15 કિલોમીટર. હવે કોનું ઘર વધારે દૂર હશે? તો જેનું કિલોમીટર વધારે હશે, મોટો હશે, એનું ઘર વધારે દૂર હશે. પણ એ કઈ રીતે ખબર પડશે? તો એના માટે આ બંનેને તમારે શું કરવા પડશે? અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. તો કઈ રીતે ફેરવાશે? ચલો 3 7 ના છેદમાં 10
મીરા, બરાબર, એ લખી દઉં છું ખાલી. મીરા 3/7/10, 3/7/10. હીરાનું ઘર 3/2/15, 3/2/15. હીરાનું ઘર, બરાબર. હવે એ ધ્યાન આપો કે આ 3/7/10, 3/7/10 જે છે એના આપણે પહેલા સાદા પૂર્ણાંકમાં ફેરવશું. તો શું કરીશું? 10 × 3 કેટલા થશે? 30, બરાબર. 30 વત્તા અંશમાં જે સંખ્યા હોય એના જોડે વત્તાકાર કરી દેવાનો અને છેદમાં 10 છે તે એમને એમ મૂકી દઈશું. તો 30 + 7 કેટલા થશે? 37 અને છેદમાં શું છે? 10. ઓકે, ચાલો. હવે આને પણ એ રીતે ફેરવી દો, બરાબર. 3 × 15 કેટલા? 15 × 45, 45 અને 45 + 2 કેટલા થશે? 47 અને 47/15. 47/15. તો અહીંયા મેં લખી દઉં 47/15. 47/15. ઓકે. હવે અહીંયા ધ્યાન આપો કે હવે શું છે કે 37/10. અહીંયા 37/10 છે અને અહીંયા 47/15 છે. 37/10 કિલોમીટર કોનું છે? મીરાનું છે. અને 47/15 કોનું ઘર છે કિલોમીટર દૂર? હીરાનું ઘર છે. હવે આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી, કયો અપૂર્ણાંક મોટો? એના માટે તમારે છેદ સરખા કરવા પડશે અને છેદ સરખા કરવા માટે 10 અને 15 નો લસા શોધવો પડશે. તો એ લસા કઈ રીતે શોધીશું? અહીંયા ધ્યાન આપો. હવે 10 અને 15 નો લસા શોધીશું. તો પહેલા ક્યાંથી ચાલુ કરીશું? 2. 10 ને 2 વડે ભાગાકાર કરશો તો શું જવાબ આવશે? 5. 15 ને 2 વડે ભાગાય નહીં તો 5, 15 ને 15 પાછા મૂકી દઈશું. ફરીથી 5 અને 15 2 વડે નહીં ભગાય તો 2 પછી શું આવે છે? 3. 5 અને 3 વડે નહીં ભગાય તો 5 અને 5 પાછા મૂકી દઈશું. 15 ને 3 વડે ભાગશો તો શું જવાબ આવશે? 5. 3 પાછા 15. હવે આ 5 5 જે છે 3 વડે નહીં ભગાય. 3 પછી 4 આવે છે, 4 વડે પણ નહીં ભગાય. 4 પછી શું આવે છે? 5. હા, 5 વડે ભગાશે. 5 ને 5 વડે ભાગશો તો જવાબ 1 આવશે. 5 ને 5 વડે ભાગશો તો જવાબ 1 આવશે. હવે આ જે ડાબી બાજુ જે સંખ્યા આવી છે એનો શું કરીશું? આપણે ગુણાકાર કરી દઈશું. એટલે 2 × 3 × 5 કરી દઈશું. ઓકે, ચાલો. હવે 2 × 3 × 5 કેટલો જવાબ આવશે? 3 × 2 = 6, 6 × 5 = 30. એટલે લસા શું થયો તમારો? 30 થયો. હવે એ ધ્યાન આલો કે 37/10. અહીંયા સરવાળો આપણે કરવાનો નથી, સરખામણી કરવાની છે. કયો મોટો છે ને કયો નાનો છે. અને 47/15. બરાબર. 10 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરશો કે જેના લીધે 30 આવે? તો 3. નીચે 3 વડે ગુણાકાર કરશો તો ઉપર પણ 3 વડે ગુણાકાર કરવાનો પડશે. 15 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરશો કે જેના લીધે 30 આવશે? 2. નીચે 2 વડે ગુણાકાર કરો તો ઉપર પણ 2 વડે ગુણાકાર કરવા પડશે. હવે 37 × 3 7 × 21, 2 1 અને વધી પડી 2, 3 × 9, 9 ને 2 કેટલા થશે? 11 છેદમાં 10/3. 10 × 3 30. હવે 47 × 2 કરો તો કેટલો જવાબ આવશે? 7 × 2 = 14, વધી પડી 1, 4 × 2 = 8 અને 1 9 એટલે 94, 15 × 2 = 30. હવે ધ્યાન આલો તો જો છેદ સરખા હોય તો અંશની જે સંખ્યા મોટી એ અપૂર્ણાંક મોટો. અહીંયા 30 છે, અહીંયા 30 છે. હવે અહીંયા અંશમાં 111 છે અને અહીંયા અંશમાં 94 છે. આમાંથી કયો મોટો છે? 111 એટલે 111/30 આ મોટો છે. અને 111/30 શેના બરાબર છે? 37/10. આ 37/10 શેના બરાબર છે? 3/7/10. આ 37/10 બરાબર શું છે? 3/7. એટલે કોનું કિલોમીટર વધારે છે? મીરાનું. તો મીરાનો જો છેદ સરખા હોય તો અંશ જે મોટો હોય એ મોટો. 111/30 શું છે? મોટો છે. શું છે? 111/30 એ શું છે? મોટો છે. અને 111/30 બરાબર શું છે? અહીંયા આપણે લીધી હતી 37/10 અને 37/10 બરાબર કોણ છે? મીરા. તો મીરાનું ઘર
જે છે એ શાળાથી સૌથી દૂર છે. તો આ વિડીયોની અંદર આપણે 40 નંબરનો પ્રશ્ન, 41 અને 42 નંબરનો પ્રશ્ન જોયો. પ્લીઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને બેલ આઇકન બટન જરૂર દબાવજો.